શું જમ્યા પછી વોક કરવું જોઈએ એટલે કે ચાલવું જોઈએ? અને જો ચાલી શકાય છે તો કેટલા સ્ટેપ્સ ચાલી શકાય છે? 5000, 7000, 10000 કે પછી એના કરતાં પણ વધુ? આનાથી પણ વિશેષ વાત, શું ચાલવાના કોઈ ફાયદાઓ છે ખરા? હવે આના વિશે ઘણા બધા રિસર્ચ થયેલા છે, પરંતુ રિસર્ચની અંદર ઘણી બધી એવી માહિતી પણ સામે આવી છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. હવે અંદર શું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે અને હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. હવે સામાન્ય રીતે આપણે બધા જ ચાલીએ છીએ, પરંતુ ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે શું ચાલવાથી કોઈ ફાયદાઓ થતા હોય છે? અને આમ પણ વોકિંગ છે એને અંડરરેટેડ એક્સરસાઇઝ માનવામાં આવે છે, જેને જ કારણે ઘણા બધા લોકો એના ઉપર ધ્યાન નથી આપતા હોતા. પરંતુ હમણાં એક રિસર્ચ બહાર પાડવામાં આવ્યું હતું. મેડિકલ યુનિવર્સિટી ઓફ પોલેન્ડની એક રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ ઓછામાં ઓછા 4000 સ્ટેપ્સ ચાલવાથી અચાનક મોતનું રિસ્ક ઓછું થઈ જાય છે. પોલેન્ડની મેડિકલ યુનિવર્સિટી ઓફ લોર્ડ્સમાં જે આ રિસર્ચ થઈ છે એ અંદાજે 2 લાખ લોકો ઉપર કરવામાં આવ્યું હતું અને આમાં 17 જૂની રિસર્ચને પણ આધાર બનાવવામાં આવ્યો છે. હવે તમને જણાવી દઉં કે ના માત્ર આ રિસર્ચ, પરંતુ WHO એટલે કે WHO પણ એમ કહી રહ્યું છે કે ખરેખર ચાલવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમાણે દુનિયાભરમાં દર વર્ષે 32 લાખ લોકોનું મૃત્યુનું કારણ ફિઝિકલ એક્ટિવિટી એમના જીવનમાં નથી એ છે. અને દુનિયાભરમાં થતા મોતોમાં 4થા નંબરનું સૌથી મોટું કારણ છે અને એ છે લોકો કંઈ કામ નથી કરતા. કંઈ કામ ઇન ધ સેન્સ ઓફ કે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા. હવે અહીં સુધી તમને એમ સમજાઈ ગયો હશે કે વોકિંગ કેટલું જરૂરી છે, પરંતુ શું તમને ખબર છે કે વોકિંગના ફાયદાઓ કેટલા છે? જો તમે ચાલશો ને તો તમારું વજન ઓછો થઈ શકે છે, તમારી ચરબી ઓછી થઈ શકે છે. હવે તમારો જે ઘૂંટણ છે અને સાંધાનો દુખાવો છે એ પણ ભવિષ્યમાં ન આવે એટલા માટે થઈને પણ તમારે ચાલવું ખૂબ જ જરૂરી છે. આની સાથે સાથે તમારી મેટાબોલિઝમ સિસ્ટમ ખૂબ સારી રીતે કામ કરે, તમારું પાચન તંત્ર ખૂબ સારી રીતે કામ કરે, તમે એક્ટિવ રહો, તમને વધારે પડતી આળસ ન આવે. આની સાથે સાથે સૌથી મહત્વનું, હાર્ટ એટેકનું રિસ્ક ઘટી જાય, હાડકાં મજબૂત થાય, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય. હવે એક બીજો પ્રશ્ન, સ્વસ્થ વ્યક્તિને કેટલું ચાલવું છે? હવે આનો કોઈ માપદંડ તો કોઈએ ફિક્સ કરી નથી રાખેલો, પરંતુ નિષ્ણાતો એવું માને છે કે જો નાનું બાળક છે ને તો એને ઓછામાં ઓછું આખા દિવસની અંદર 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી એટલે કે રમવું જોઈએ. હવે જો યંગ છે તો એને ઓછામાં ઓછું 3000 સ્ટેપ્સથી લઈને વધારેમાં વધારે 10000 સ્ટેપ્સની આસપાસ એને ચાલવું જોઈએ. જો નિષ્ણાંતનું માનીએ તો એમ પણ કહે છે કે જો તમે ડૉક્ટરની સલાહ લો તો તમે વધુ પણ ચાલી શકો છો, એમાં કોઈ જ ના નથી. અને જેટલા પણ લોકો વૃદ્ધ છે એમના માટે પણ કહેવામાં આવે છે કે એમને ડૉક્ટરની સલાહ લઈને 5000 જેટલા સ્ટેપ્સ આગળના સમયમાં ચાલી શકે છે. હવે આનાથી પણ વિશેષ વાત કે શું જમ્યા પછી ચાલવું જોઈએ? તો આનો સીધો જવાબ છે ના. નિષ્ણાંતો પણ માને છે કે જમીને તરત જ વોક કરવું ન જોઈએ અને એનાથી પણ વિશેષ વાત, કોઈ પણ એક્સરસાઇઝ ન જ કરવી જોઈએ. માત્ર તમે વૃદ્ધાશ્રમમાં બેસી શકો છો, એ પણ જો તમને ઘૂંટણનો કોઈ તકલીફ નથી તો તમે કરી શકો છો. આનાથી પણ વિશેષ વાત, જો તમે જમી લીધું છે એના 1 થી 2 કલાક બાદ તમે વોકિંગમાં ચોક્કસથી નીકળી શકો છો. હવે આપણે વાત કરી લઈએ કે ક્યારે વોક કરવું જોઈએ. શું સવારમાં વોક કરવું સારું છે કે પછી સાંજે વોક કરવું સારું છે? હવે આમાં કોઈ જ ના નથી પાડવામાં આવેલી. એટલે તમારી ઈચ્છા છે કે તમે સવારમાં વોક કરો તો તમે સવારે વોક કરી શકો છો, સાંજે ઈચ્છા છે તો સાંજે પણ તમે વોક કરી શકો છો. પરંતુ મહત્વનું છે કે જો મારું મત માનશો તો સવારમાં ચાલવું એ ખૂબ જ સારું માનવામાં આવે છે. હવે એની પાછળનું રીઝન સમજી લો. હવે સવારમાં સૌથી પહેલાં તો તમારી પાસે સમય હોવાને કારણે પણ તમે થોડું ચાલી શકશો. આનાથી પણ વિશેષ વાત, જો તમે સવારે ચાલો છો તો તમારો આખો દિવસ એક્ટિવ રહેશે, તમને આળસ નથી આવતી અને તમારી મેટાબોલિઝમ જે સિસ્ટમ છે એ પણ સરસ રીતે કામ કરે છે. હવે એવું નથી કે માત્ર સવારે જ ચાલવાના માત્ર ફાયદાઓ છે. જે લોકો સવારમાં કામ કરી રહ્યા છે એટલે કે જે લોકોની સવારની શિફ્ટ છે એ બધા જ લોકો સાંજે પણ આવી રીતે ચાલી શકે છે, એમને પણ એટલો જ ફાયદો થશે. ત્યારે હવે તમારું શું માનવું છે આ બાબતને લઈને? તમે કેટલા સ્ટેપ્સ ચાલો છો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.